शिवे सर्वार्थ साधिके सर्वे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। માટે સરસ મજાના અત્યંત સુવિધાયુક્ત ઓરડાઓનું ખાતમુહૂર્ત સન્માનનીય ગણપતિ વસાવા સાહેબના વરદ હસ્તે સન્માન કરવાના સૌ મહાનુભાવોને મંચ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી। સન્માનનીય ગણપતિ વસાવા સાહેબને વિનંતી સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને આજના અમારા નાના નાના ભૂલકાઓ માટેનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો લોક લાડીલા ધારાસભ્ય શ્રી સન્માનીય ગણપતિ વસાવા સાહેબ આ વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિઓ સરપંચ શ્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કર્યા બાદ સૌને વિનંતી મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો। તાલુકા પંચાયતના સૌ સભ્યશ્રી સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી શબ્દીરભાઈ સંજયભાઈ પંડિતજી સુમિનોન ગ્રુપમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શ્રી પ્રશાંતભાઈ વિજયભાઈ નંદલાલભાઈ સોજિત્રા નવાપરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી નંદલાલભાઈ સોજિત્રા સતીશભાઈ સવાણીજી એસએમસીના અધ્યક્ષ એવા માસુમજીને વિનંતી કરી મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો। તાલુકા પંચાયત સભ્ય શ્રી महामंत्री श्री जगदीश भाई पटेल संजय सिंह राणा ने विनंती मंच पर आपका स्थान ग्रहण करशो। श्री अनिल भाई शाह सौनो हृदयपूर्वक अभिवादन। मित्रों
शुभ दिन ભાઈને વિનંતી કરું, આપ અફઝલભાઈ કરવા તરફ જઈ રહેલા અમારા ભૂલકાઓને વિધિવત રીતે પ્રવેશ અપાવશો. સૌપ્રથમ બાલવાટિકાના અમારા 19 દીકરાઓ પ્રવેશ પામી રહ્યા છે અને કીટ અર્પણ કરીને પ્રવેશ અપાવી રહ્યા છે. આ કોનું છે? એ આ નંબર વાળાના છે કે 8 નંબર વાળા છે ને પછી હા આપણી કીટ આવે ને ખાલી બેગ જ હા બેગ જ શું નામ છે એની બેગ નુમાના નુમાનાને ખાલી ચોકલેટ લાવો પાંચ આમલો કરાવી આપી રોજ ભણવા આવજે હા ચાલ અહીંથી જતી રહે પેલા ટીચર ચાલો દીકરા આવી જાવ આગળ શું નામ છે એને ચોકલેટ આપો દીકરા આ કોને મહિને મૂકી આવી મમ્મીએ ક્યાં છે મમ્મી અહીંયા ક્યાં છે સ્કૂલમાં છે લા પકડ ચાલો લઈ લે ચાલ અનિલ આપો બધા વાળા ફરતી બેટા શું નામ છે અફઝલ આવી જા બેગ આપી આગળ આવો ફોટો પડે આ બાજુ જોડે આ છોકરાઓ પૂરા થાય તેરના પછી ગોતી બસ આવી ગયો આવી જા આવી જાઓ મહામંત્રી આ બાજુ ચલો પુનિયા સેઠ આવો બેટા આવી જાઓ રોજ તો 2024-25 ની અંદર વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલા તમામ બાળકો ઝડપથી આવી જાઓ. 3 થી
8માં પ્રથમ નંબર મેળવેલ બાળકો ધીરે 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 આને પહોંચાડી દો. 3 થી 8 ધોરણની અંદર શું નામ છે? પ્રથમ નંબર મેળવેલ બાળકો ચોકલેટ જોઈએ? એ ચોપડા જોઈએ? આ પકડ લે, આમ જતી રહે, હા? બરાબર લઈ જાઓ. મિત્રો, સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ દ્વારા એમના માતા અને પિતાશ્રીના સ્મરણાર્થે પ્રતિવર્ષ છેલ્લા 22 વર્ષથી સાહેબની આ પરંપરા રહી છે. એમના રૂટના તમામ દીકરા દીકરીઓને વિનામૂલ્યે સરસ મજાની નોટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે આ પાલોદ ખાતે પણ સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ દ્વારા 1,66,000 ની માતબર રકમની નોટબુકો તમામ વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવી રહી છે. મિત્રો, જોરદાર તાળીઓથી સાહેબનું ઋણ સ્વીકાર કરીએ. 1,66,000 ની કિંમતની નોટબુકો અહીંયા આવી ચૂકી છે. અહીંયા મંચ પરથી પ્રતીક સ્વરૂપે આપણે આ 5 દીકરાઓને સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ અને ટીમના હસ્તે આ નોટબુકો એનાયત કરી રહ્યા છે. ત્યારે સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરીએ છીએ. પ્રાથમિક શાળા પાલોદ પરિવાર વતી સાહેબશ્રીના તમામ રૂટમાં સન્માનીય ગણપતસિંહ વસાવા સાહેબ પ્રતિવર્ષ છેલ્લા 22 વર્ષથી પૂજ્ય પિતાશ્રી અને પૂજ્ય માતૃશ્રીના સ્મરણાર્થે નોટબુક એનાયત કરતા હોય છે. ત્યારે આટલી માતબર રકમની નોટ અમને પ્રાપ્ત થઈ રહી છે. ઋણ સ્વીકાર કરીએ સાહેબ. અમારા નાના નાના ભૂલકાઓ માટે આપણે વિચાર્યું, આપની દ્રષ્ટિ હંમેશ પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહી છે. ત્યારે હૃદયપૂર્વક સન્માનીય ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ, ઋણ સ્વીકાર કરીએ છીએ. 3 થી 8માં પ્રથમ આવેલ એક વિદ્યાર્થીને પ્રતીક સ્વરૂપે, ફક્ત એક વિદ્યાર્થીને પ્રતીક સ્વરૂપે મંચ પરથી સન્માનીય ગણપત ગ્રામ પંચાયત પરિવાર 1,66,000 જેટલું માતબર રકમની નોટનું દાન આપનાર આપણા દાતા, એવા લાખોના દાતા છે આમ તો, એવા સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ બરાબર ભણવાનું છે. દીકરાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે સરપંચ શ્રી પાલોદ શ્રી દિનેશભાઈ આહિર અને શાળાના આચાર્ય બેન શ્રી જન્વિકાબેન પટેલને વિનંતી કરીએ સંયુક્ત રીતે સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબને સન્માની ઋણ સ્વીકાર કરીએ, આભાર વ્યક્ત કરીએ. સન્માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ આપનો શ્રી દિનેશભાઈ આહિર સાહેબ સરપંચ શ્રી અને આચાર્ય શ્રી સન્માનિત કરી રહ્યા છે સન્માનીય ગણપતસિંહ વસાવા સાહેબને. ખૂબ ખૂબ આભાર, ઋણ સ્વીકાર. મંડપ અને જે કંઈક સુવિધાઓ આ કાર્યક્રમને અનુરૂપ જરૂરી હતી એવી તમામ સુવિધાઓ અનેકવિધ વિપરીત પરિસ્થિતિની અંદર, જેસીબી હોય, મંડપ હોય, માટી ખસેડવાની હોય, રેતી ખસેડવાની હોય, સળિયા ખસેડવાની, તમામ કામગીરી છેલ્લા 2 દિવસથી ઊભા પગે રહીને અમને ઉપયોગી થયા છે. એવા દિનેશભાઈ આહિર સાહેબને પણ સન્માન કરવાનું કેમ ચૂકાય. ત્યારે બીઆરસી કોર્ડિનેટર અને બળવંતભાઈ બંને અમારા વિનંતી કરીએ, બીઆરસી શ્રી અને બળવંતભાઈ પટેલ સાહેબને શ્રી દિનેશભાઈ આહિર સાહેબનું આપ અભિવાદન. બોલો ભારત માતા કી. મિત્રો, આજે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે સ્ટેજ ઉપર ઉપસ્થિત 3 વખત જેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે એવા ભાઈ શ્રી અફજલભાઈ પઠાણ, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના હાલમાં જ નવા વરાયેલા ભાઈ મહામંત્રી ભાઈ શ્રી જગદીશભાઈ પટેલ, એવા જ બીજા મહામંત્રી ભાઈ શ્રી સંજયસિંહ રાણા, આજ પાલોદ ગામનું ગૌરવ અને આજ ગામના સરપંચ અને હાલમાં જ જેમને ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકે જવાબદારી મળી છે એવા ભાઈ શ્રી દિનેશભાઈ આહિર, આ વિસ્તારના
ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ખૂબ મોટી જવાબદારી નિભાવતા ભાઈ શ્રી પ્રવીણભાઈ ડોંગાજી, ભાઈ સતીશભાઈ સવાણીજી, સુમિલન કંપનીમાંથી આમ તો પોતે જીતુભાઈ હાજર રહેવાના હતા, પરંતુ જરૂરી કામે આવી શક્યા નથી. એમના પ્રતિનિધિ અહીંયા આવ્યા છે એવા ભાઈ શ્રી વિજયભાઈ, ભાઈ પ્રશાંતભાઈ, ભાઈ નંદલાલભાઈ, ભાઈ પુનિયાજી, ડેપ્યુટી સરપંચ ભાઈ સબીરભાઈ, ભાઈ સંદીપભાઈ, ભાઈ ઉમેશભાઈ, ભાઈ સંજયભાઈ પંડિત, ભાઈ ચંદુભાઈ પરમાર, ભાઈ ઈશ્વરભાઈ, ભાઈ અમીરભાઈ, સંજયભાઈ વર્મા, ભાઈ ઇકબાલભાઈ, એસએમસી ના પ્રમુખશ્રી, તેમજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સર્વે મારા વડીલો, માતા બહેનો, યુવા મિત્રો, આ શાળાના આચાર્યશ્રી, અન્ય શિક્ષકગણ, પત્રકારશ્રીઓ અને આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આ વરસાદી માહોલમાં સવારથી કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ ત્રીજો કાર્યક્રમ છે. આપણા લોક લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 26, 27 અને 28 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતના 18,000 ગામડાઓ સહિત તમામ મહાનગરપાલિકા અને પાલિકાઓની અંદર આ શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો આપણે શાળા પ્રવેશ મહોત્સવનો ઇતિહાસ પણ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ગામડાના દીકરા દીકરીઓને, ગરીબના દીકરા દીકરીઓને પણ શિક્ષણ મેળવવાની તક મળે એના માટે આપણા સૌના લોક લાડીલા આજના દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આજથી 22 વર્ષ પહેલા ગરીબના દીકરા દીકરીઓ ભણે એના માટે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી હતી. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સારી રીતે જાણતા હતા કે પ્રાથમિક શિક્ષણનું મહત્વ કેટલું છે, માણસના જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ છે, અને દેશને પણ પ્રગતિના પંથે લઈ જવો હોય, સમાજને પણ સુધારવો હોય તો દીકરીઓને શિક્ષણ આપવું એ પણ કેટલું મહત્વનું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સારી રીતે જાણતા હતા અને એટલા માટે જ કન્યા કેળવણી મહોત્સવ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુસ્તાનની અંદર પુરુષ પ્રધાન દેશમાં ભૂતકાળની અંદર બહેનો હોય કે દીકરીઓ હોય એને ઘરની વાત હોય, ધંધા રોજગારની વાત હોય, શિક્ષણની વાત હોય તો દીકરાને મહત્વ મળતું, પરંતુ દીકરીને મહત્વ નહોતું મળતું. પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ, જેમણે બંધારણ લખ્યું છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ એક પુસ્તકમાં લખ્યું છે કે કોઈ પણ પરિવાર, કોઈ પણ સમાજ, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો બેન ને દીકરીઓને તમે કેટલું મહત્વ આપો છો એના ઉપરથી તમારા પરિવારનું, તમારા સમાજનું, તમારા રાજ્યનો અને તમારા દેશનો વિકાસ નક્કી થતો હોય છે. અને એટલા માટે જ નરેન્દ્રભાઈ મોદી સાહેબે દીકરીઓને સૌથી વધારે ભણવાનું મહત્વ આપ્યું છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગરીબના દીકરા દીકરીઓ પણ ભણી ગણીને
ડોક્ટર બનતા થયા છે, એન્જિનિયર બનતા થયા છે. ગરીબના દીકરા દીકરી પણ આજે કલેક્ટર ને આઈપીએસ બનતા થયા છે. અત્યારે તમે મહારાષ્ટ્રનો દાખલો જોયો હશે. બકરા ચરાવનાર પરિવારનો દીકરો પણ આઈપીએસ ઓફિસર બનીને આવ્યો છે. બકરા ચરાવનારનો દીકરો. તો મિત્રો, પહેલાના જમાનામાં માન્યતાઓ હતી દીકરાઓને જ ભણાવવાના, દીકરીઓને નહીં. હવે આ બધી માન્યતાઓ બદલાઈ ગઈ છે. જ્યારે હિન્દુસ્તાનની અંદર આતંકવાદીઓએ હુમલો કરી અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ત્યારે આ આતંકવાદીઓનો સફાયો કરવા માટે આ દેશની અંદર જે સેનાના જવાનો હતા એમાં દીકરાઓ નહીં, પરંતુ હિન્દુસ્તાનની 2 દીકરીઓએ ઓપરેશન સિંદૂર બહાર પાડ્યું. તમે વિચાર કરો, એમના માટે તાળીઓ પાડવી છે. ત્યારે સરકાર આપણને ખૂબ મહત્વનું દરેક જાતની ફેસિલિટીઓ પુરવાર કરી રહી છે. મેં અત્યારે જ બોરસરાની અંદર દાખલો આપ્યો કે અમે બધા ભણવા જતા ત્યારે નળિયાવાળી સ્કૂલો હતી. અમે ભણવા જતા ત્યારે મોવડાના ઝાડ નીચે હું 6થું ધોરણ પોતે ભણ્યો છું. અને રાજપીપળા જ્યારે 8 થી 12મું ભણવા ગયો ત્યારે 50 વિદ્યાર્થીઓ દીઠ એક પતરાવાળો હોલ હતો, જેમાં હોસ્ટેલ, એક જ ટ્યુબલાઇટ હતી. અને જ્યારે જમીને પાણી પીવું હોય, હાથ ધોવા હોય તો અમે એસટી ડેપો પર જતા, નદીએ નાહવા જતા. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતની અંદર ગામે ગામ પાકી આંગણવાડી, પાકી નિશાળો બની રહી છે. અને એના જ ભાગરૂપે આજે મને કહેતા ગૌરવ થાય કે સરપંચ શ્રી, શિક્ષકો, આ વડીલોએ રજૂઆત કરી કે સાહેબ, આ તાલુકાની મોટામાં મોટી સ્કૂલ છે, 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ છે, અમારી પાસે જગ્યા નથી, ઓરડા નથી, અમારે ક્યાં બેસાડવું? સરકારમાં આપણે રજૂઆત કરી અને લગભગ 1 કરોડ રૂપિયાના 9 ઓરડા રાજ્ય સરકારે આપણને મંજૂર કરીને આપ્યા. માંગરોળ તાલુકાની અંદર એક પણ કોલેજો નહોતી. ઉમરપાડા તાલુકામાં એક પણ કોલેજો નહોતી. આ કોંગ્રેસની સરકારો હતી મિત્રો. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે માંગરોળ, ઉમરપાડા, તરસાડીમાં ટોટલ મારીએ તો 9 જેટલી કોલેજો આપણી શરૂ થઈ ગઈ છે. જવાહર વિદ્યાલય, સૈનિક શાળા, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય શાળા, આજે વાંકલની અંદર ભવ્ય હોસ્ટેલો. આજે વાંકલને મિની વિદ્યાનગર બનાવ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યું. ત્યારે આપણા દીકરા દીકરીઓને પહેલા આપણે કહેતા કે ભાઈ નોકરી મળતી નથી, શું કામ ભણાવવાનું? પણ આ શિક્ષણ છે ને, એ નોકરી મેળવવાનું સાધન નથી. આ શિક્ષણ એ જ્યારે કોઈ પણ બાળક લેતું હોય છે ને, ત્યારે એ દુનિયામાં ટકી રહેતું હોય તો માત્ર ને માત્ર શિક્ષણને કારણે. કામ ધંધો રોજગાર કરતું હોય પણ કામે જઈને લખતા ના આવડે તો એને મહિને દિવાળીએ હિસાબ મળે ને, ત્યારે અડધો જ હિસાબ મળે. અને ભણેલો ગણેલો હોય તો ડાયરીમાં લખે, શેઠને કહી શકે કે શેઠ, મારે આટલા પૈસા લેવાના થાય છે, તમે આટલા મને આપ્યા છે. ખેડૂતનો દીકરો દવા લેવા જાય, ખાતર લેવા જાય તો દુકાનદારને પૂછે, ભણેલો હોય તો એક્સપાયર ડેટ નું તો ખાતર નથી ને ભાઈ, દવા નથી ને, બિયારણ નથી ને. શહેરમાં ભણવા ગયો હોય, એસટી બસમાં, ટ્રેનમાં બેસવું હોય તો પણ ભણતરની જરૂર પડે. હમણાં મેં ભણતરનું મહત્વ સમજાવવા બોરસરામાં દાખલો આપ્યો કે બીજા બધા દેશના અને રાજ્યના દાખલા આપી એના કરતા માંગરોળ તાલુકાનો જ મેં દાખલો આપ્યો કે આજથી 15 વર્ષ પહેલા અમે દિલ્હી મોંઘવારીના આંદોલન કરવા માટે લક્ઝરી બસ લઈને ગયા હતા. તો સામાન્ય માણસ ખોવાઈ જાય તો સમજ્યા, પણ કોસાડી ગામનો સરપંચ ખોવાઈ ગયો દિલ્હીમાં.
3-4 કલાક અમે બધાએ શોધખોળ કરી, ના મળ્યો સરપંચ, તો અમે બધા બસ લઈને પાછા તો આવતા રહ્યા. પછી તમને બધાને ગામડામાં ખબર છે કેવી અફવા ચાલુ થઈ જાય, તમે જ મારી નાખ્યો હશે એને. અમારે તો 12મું કરવા લાડુ બનાવવા પડશે ને ગામને ખવડાવવું પડશે. અમે કીધું ભાઈ રાહ તો જુઓ. ચોથે દાડે સરપંચ આવ્યો ફરતો ફરતો. અમે પૂછ્યું સરપંચ કેમ ભાઈ, તું તો સરપંચ છે, તારી પાસે મોબાઈલ છે, કેમ ખોવાઈ ગયો? તો એ વખતે મિત્રો રાજ્ય બદલાય તો આગળ 0 લગાડવો પડતો હતો. આ સરપંચ ભણેલો નહોતો, મોબાઈલ તો હતો. હેઠળ અઠવાડિયાના 5 દિવસ દૂધ પણ મળે અને દીકરીઓ ભણે એના માટે તો વાલી દીકરી યોજના હેઠળ દીકરીનો જન્મ થાય ને નોંધણી કરાવીએ તો 18 વર્ષની થાય ત્યારે એને 1,10,000 રૂપિયા સરકાર આપે છે. તો આ બધી યોજનાનો પણ લાભ મળે. ભણેલા ગણેલા હશે તો કાયદાનો ઉપયોગ કરી શકાય, સરકારી યોજનાઓનો લાભ લઈ શકે. પણ ભણેલા જ ના હોઈએ તો આપણા કાયદાઓ પણ આપણને મદદ ના કરી શકે. ભણેલા ના હોઈએ તો સરકારની યોજનાઓ